નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. 5 દિવસ બાદ ખેડૂતો માવઠા માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે કરી છે આગાહી. તો આજે રાજકોટમાં 42 ડિગ્રીએ પારો પહોંચ્યો. હજુ તો ઉનાળાએ પિકઅપ પણ નહોતી પકડી, ત્યાં ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની પથારી ફેરવવા માટે માવઠું આવી રહ્યું છે. 5 દિવસ બાદ ગુજરાતમાં માવઠું દસ્તક દેશે. આ અઠવાડિયે વાતાવરણનો ડબલ એટેક જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18મી સુધી ભીષણ ગરમી પડશે, જે બાદ 19મી અને 20 એપ્રિલના રોજ કમોસમી વરસાદ કહેર મચાવશે. 2 દિવસ અમરેલી, ભાવનગર, साबरकांठा, अरवली, दाहोद और महिसागर में वरसाद पड़ी सके है. आने वाले 7 दिनों के लिए हम गुजराती स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक ड्राई वेदर प्रिवेल करेगा. डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है. दोनों रीजन, गुजरात रीजन और सौराष्ट्र और कच्छ में. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज होने का पूर्वानुमान, ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. तो आ वखते ચોમાસું નબળું રહેશે. અંબાલાલ પટેલ અને અત્રેય શેટ્ટીની આગાહી. ગુજરાતમાં ખેડૂતો માટે મોટા સમાચાર છે. આ વખતે ચોમાસું નબળું રહેવાના એંધાણ છે. હવામાન વિભાગે આગામી ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું, જેમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી. 92% વરસાદ પડી શકે ત્યારે અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી. તેમના મતે ગુજરાતમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું બેસી જશે. રાજ્યમાં એકંદરે 96 થી 98% વરસાદ પડી શકે. તો મે માસમાં ગુજરાતમાં સર્જાશે વાવાઝોડું. સૌરાષ્ટ્ર, કચ્છમાં અને મધ્ય સાથે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાનું અનુમાન છે. ભારતમાં ચોમાસું તો ખંડવૃષ્ટિ બને છે, પણ ગુજરાતનું ચોમાસું લગભગ 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ કેટલાક ભાગમાં થઈ જવાની શક્યતા રહે છે. આ વખતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેવાની શક્યતા રહે છે, બલકે અલબત્ત કોઈ ઠેકાણે ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહે છે. પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું લગભગ કોઈ ભાગમાં 92-94%, પણ કોઈ ભાગમાં 96% અને કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા ગણી શકાય. બીજી તરફ હવામાન નિષ્ણાત અત્રેય શેટ્ટીના મતે દેશમાં 90 થી 96% વરસાદ સંભવ છે. ચોમાસું સામાન્યથી નબળું રહેવાનું અનુમાન છે. અલ્નીનોની અસરે ચોમાસું નબળું રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડશે. મધ્ય અને દક્ષિણમાં પણ ઓછો વરસાદ પડશે. इस बार पूरे सीज़न का अगर देखें तो जून से सितंबर के बीच में तो मानसून की सामान्य से कम बारिश होने की संभावना लग रही है. और इसका मुख्य कारण तो है कि जो प्रशांत महासागर में एल नीनो की स्थिति उभर कर आ रही है, तो उसका मानसून पर असर पड़ेगा, जिसकी वजह से इस साल पूरे सीज़न की अगर बात करें तो बारिश कम नज़र आ रही. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર 200 ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરી દીધા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ખેંચવાના ગણતરીના કલાકો બાકી હતા, ત્યારે હવે કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર લાગી રહ્યો છે. છેલ્લી ઘડીએ ખેલ પડી જવાના ડરથી કોંગ્રેસે ફરી એકવાર રિસોર્ટ પોલિટિક્સ શરૂ કર્યું. પોતાના ઉમેદવારોને ગુપ્ત સ્થળે સંતાડી દીધા. કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની તડજોડ ટાળવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. રાજકોટમાં કોંગ્રેસના જે ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે તેમને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા. 30થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા. અન્ય પક્ષો કેટલાક ઉમેદવારોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી ઉમેદવારોને છુપાવી દીધા. આવતીકાલે બપોર બાદ રાજકોટ લાવવામાં આવી શકે છે. આ તરફ રાજકોટવાળી સુરતમાં પણ થઈ. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પહેલા કોંગ્રેસે 40 ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા. ઉમેદવારો માટે સેફ હાઉસ બનાવી કિલ્લેબંધી કરાઈ. નિલેશ કુંભાણી પ્રકરણથી પાઠ લઈને કોંગ્રેસે નવી રણનીતિ અપનાવી. શહેરથી દૂર 11 સિક્રેટ લોકેશન પર ઉમેદવારોને રાખવામાં આવ્યા છે. સુરતના કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપવામાં આવી રહી છે. સુરતના પૂર્વ મેયર અને ભાજપ પ્રવક્તા હેમાલીબેન બોગાવાલાએ પલટવાર કર્યો કે કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર હવે વિશ્વાસ રહ્યો નથી. આ તરફ પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. 35 ઉમેદવારોને મોકલાયા અજ્ઞાત સ્થળે. તો અમદાવાદના સરખેજવડમાં કોંગ્રેસના 2 ઉમેદવાર સંપર્ક વિહોણા થયા. એક ઉમેદવાર ફોર્મ પરત ખેંચી ભાજપને સમર્થન આપી ચૂક્યા. 2 ઉમેદવાર કોંગ્રેસથી સંપર્ક વિહોણા થયા. કંચનબેન પ્રજાપતિ અને વારસી અલી સૈયદ તથા સંપર્ક વિહોણા. વિજલપુરના એમએલએ અમિત ઠાકરે કોંગ્રેસ ઉમેદવારોનો ખેલ પાડ્યો, ત્યારે કોંગ્રેસ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા મથામણ શરૂ કરવામાં આવી. આ બાજુ નડિયાદમાં મનપાની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો. તૂટી જવાના ડરે કોંગ્રેસના 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. 50માંથી 25 ઉમેદવારો શહેરની બહાર ગુપ્ત લોકેશન પર મોકલાયા. આ તરફ આપના ઝઘડિયા તાલુકાના પ્રમુખ સર્જન વસાવાએ કોન્સ્ટેબલ સામે ફરિયાદ કરી. ઝઘડિયા તાલુકાની ગોવાલી બેઠકના ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવાના કોન્સ્ટેબલ દ્વારા માનસિક દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ.
મોરબીના કોંગ્રેસના ઉમેદવારને પણ ભૂગર્ભમાં ઉતારી દેવાયા. મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા 4 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા. પાલિકાના વોર્ડ નંબર 1, 10 અને 11ના 4 ઉમેદવારોનું ફોર્મ પાછું ખેંચવા માટે સામાજિક દબાણ હોવાને કારણે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોમાં ડખા થયા. વોર્ડ 1ના કોંગ્રેસના 2 ઉમેદવારો અપક્ષ ઉમેદવાર સાથે દેખાતા હડકંપ મચી ગયો. ઉમેદવાર સોના દેસાઈ, પુષ્પાબેન વાઘેલા અત્યારથી જ પેનલ તોડી હોવાની ચર્ચા શરૂ થઈ. બળવાખોર અને અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ સાથે કોંગ્રેસ ઉમેદવાર જોવા મળ્યા. બાબા સાહેબ આંબેડકરની રેલીમાં જોડાયા હોવાનો ખુલાસો થયો. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા. ભાજપ દ્વારા ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાની તોડજોડની નીતિ અપનાવવામાં આવે તેવા ડરથી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા. અંદાજે 40થી વધુ ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા. કોંગ્રેસના ઉમેદવારોને ધમકી મળ્યાનો આરોપ. કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોના વિડીયો જાહેર કર્યા છે. કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી મળી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ છે. ભાજપના હોદ્દેદારો કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવતા હોવાનો દાવો છે. ઘાટલોડિયા અને ચાંદોડિયા વોર્ડના ઉમેદવારોનો વિડીયો જાહેર કરાયો છે. વિડીયોમાં ઉમેદવારોએ ઠાલવી છે વ્યથા. ભાજપના કેટલાક લોકો અમારી ઘરની બહાર ઉભા રહ્યા હોવાનો દાવો. ભાજપે ધમકાવતા કોંગ્રેસના ઉમેદવારો પ્રદેશ કાર્યાલય પહોંચ્યા. કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવાનું જારી જોવા મળી રહ્યું છે. મારે એવી રીતે કોલ આવ્યો હતો કે તમે અભી હાથ ડાલ કે છોકરા લઈને નીકળી જાઓ, નહીં તો કે તમને સાંજ સુધીમાં અમે સ્ટેશન પર લઈ જઈશું અને ગમે તે ધાક ધમકી બી આપી શકે. તો હું આ છોકરા લઈને મારે કઈ રીતે નીકળું? અને મને ઉપરથી એવું કહ્યું કે તમે કોઈ એટલા પૈસા આપો પણ તમે આ ટિકિટ પાછી ખેંચી લો, કારણ કે સામેની સાઈડ અમારા કાચના ઝૂંપા છે, એના હિસાબે એની વોર્ડ વધી જાય એના માટેથી મને એવું કહ્યું છે કે તમે આ ટિકિટ પાછી ખેંચી લો. બસ આ ધમકીઓના છોકરાઓ લઈને મારે રખડવું પડે છે. આજે આ બેન એમના બાળકો લઈને સવારના જમ્યા વિનાના બાળકો ખાધા વિનાના અત્યારે આ રીતે દર ભટકી રહ્યા છે. આ ભાજપના શાસનમાં નહીં. આ ચાંદલોડિયા વોર્ડ, આ બેન ચાંદલોડિયા વોર્ડમાં છે અને આ બેન જોધપુર રોઝવુડમાં રહે છે. એમના હસબન્ડ તો ભરૂચમાં કોંગ્રેસે વોર્ડ નંબર 2માં 2 લોકોને મેન્ડેટ આપતા કુતબુદ્દીન પટેલનું ફોર્મ રદ. સમર્થકોએ રોડ પર મચાવ્યો હંગામો. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર કુતબુદ્દીન પટેલ સાથે કોંગ્રેસ પાર્ટીએ મજાક કરી. પહેલા કોંગ્રેસે કુતબુદ્દીન પટેલને મેન્ડેટ આપ્યું અને તેમણે ખુશીથી ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું. જે બાદ કોંગ્રેસ વોર્ડ નંબર 2માંથી જ બીજા ઉમેદવાર સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાને પણ મેન્ડેટ આપ્યા. બંને ફોર્મ ભર્યા બાદ કુતબુદ્દીન પટેલનું ફોર્મ રદ થતા હોબાળો મચી ગયો. કુતબુદ્દીન પટેલ અને તેના સમર્થકોમાં રોષ ફાટી નીકળ્યો. મવડી મંડળથી નારાજ કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા અને જંબુસર બાયપાસ ચોકડી પર ભારે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના મોટા નેતાઓના બેનરો સળગાવી ખુલ્લેઆમમાં સંતોષ વ્યક્ત કર્યો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના નેતાઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ચૂંટણી પહેલા કેટલીક પાલિકા ભાજપે કબજે કરતા કોંગ્રેસે લગાવ્યા દબાણના આક્ષેપ. મતદાન પહેલા જ ખેડાની મહીજ બેઠક બિનહરીફ થઈ જતા કોંગ્રેસને ઝટકો લાગ્યો, જેને લઈને કોંગ્રેસે વિરોધ ઉઠાવ્યો. કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાએ ભાજપ પર પ્રહાર કર્યા. ભાજપે સત્તા અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ પાછા ખેંચાવ્યા. રાત્રે 12 વાગે કોંગ્રેસના ઉમેદવાર રમણભાઈ તડવીને ઘરેથી ઉઠાવી જઈ ફોર્મ પરત ખેંચાવ્યાનો દાવો કર્યો. અમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના ઇશારે ભાજપના કાર્યકરોએ ઉમેદવારોને ધમકાવ્યાનો આક્ષેપ છે. તો પાટણના રાધનપુરની છાણિયાથાર તાલુકા પંચાયત બેઠક બિનહરીફ થઈ. કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પાછું ખેંચતા છાણિયાથાર સીટ પર ભાજપના જ ભાગીબેન આહિર બિનહરીફ વિજેતા થઈ ગયા. રાધનપુર તાલુકામાં ભાજપની પહેલી સીટ બિનહરીફ થતા કાર્યકરોમાં ખુશી છવાઈ. બીજી તરફ સુરતની માંગરોળ તાલુકા અંતર્ગત આવતી તરસાડી નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી 14 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. શરૂઆતમાં અન્ય પક્ષો દ્વારા ફોર્મ ન ભરાતા 7 ઉમેદવારો બિનહરીફ થયા. ત્યારબાદ ફોર્મ ચકાસણી દરમિયાન અન્ય પક્ષના ફોર્મમાં ટેકનિકલ ભૂલો જણાતા વધુ 7 બેઠકો પર ભાજપનો વિજય થયો. વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયતની શિનોર 1 બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રાજકીય ચિત્ર સંપૂર્ણ બદલાઈ ગયું. કોંગ્રેસ ઉમેદવાર રમેશ બચુ વસાવાનું ઉમેદવારી ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર પ્રમોદ પૂનમ વસાવા બિનહરીફ જાહેર થયા. કોંગ્રેસના ઉમેદવાર ઘર પર શૌચાલય હોવાની જાણકારી આપી હતી, પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલી અરજીમાં કોંગ્રેસ ઉમેદવારના રહેણાંક સ્થળે શૌચાલય ન હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. તપાસ દરમિયાન સ્થળ પર શૌચાલય ન મળતા અને 2021ના રાજ્ય ચૂંટણી આયોગના નિયમ મુજબ નિર્ણય લેવાયો. ચૂંટણી અધિકારી ટીડીઓ મહેશ વિરાણીએ કોંગ્રેસનું ફોર્મ નામંજૂર કરતા ભાજપમાં ખુશીની લહેર અને કોંગ્રેસમાં નિરાશા ફેલાઈ છે. સ્થાનિક ચૂંટણીને લઈને પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ગાબડા.
સ્થાનિક ચૂંટણીને લઈને ડાંગમાં ભાંગફોડ શરૂ થઈ ગઈ છે. પક્ષ પલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ ગારગુડે રાજીનામું આપ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રદેશ પ્રમુખને પત્ર લખી આપ્યું રાજીનામું. છેલ્લા 25 વર્ષથી સક્રિય સભ્ય અને છેલ્લા 6 વર્ષથી તાલુકા પ્રમુખ તરીકે કાર્યરત હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કોંગ્રેસને બાય બાય કર્યું. તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં મોટું રાજકીય ભૂકંપ સર્જાયો. આપના મહિલા મોરચાના પ્રમુખ અને નવસારી લોકસભાના સહપ્રભારી નીતાબેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો. નીતાબેન પટેલે આપી સનસનીખેજ આરોપ લગાવ્યા છે. રાજીનામાને લઈને તેમણે ઈસુદાન ગઢવીને ઉદ્દેશીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે પોતાના મળતિયાઓને રૂપિયા લઈ ટિકિટ વેચવામાં આવી છે. આ તરફ અમદાવાદમાં ચૂંટણી પહેલા જ આપને મોટો ઝટકો લાગ્યો. ઓઢવ વોર્ડના આપ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી ચૂક્યા. સાથે જ કેતન પટેલે આપમાંથી રાજીનામું આપી દીધું. કેતન પટેલ સમર્થકો સાથે જોડાઈ ગયા ભાજપમાં. મહત્વનું છે કે ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના મત વિસ્તાર નિકોલ વિધાનસભા ઓઢવ વોર્ડમાં આપ પાર્ટીને ફટકો પડ્યો છે. નર્મદા આમ આદમી પાર્ટીમાં ભંગાણ તો વલસાડમાં આપના નેતા રહસ્યમય રીતે ગુમ. નર્મદા જિલ્લામાં સ્થાનિક ચૂંટણી પૂર્વે જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો. આપના ધારાસભ્ય ચેતર વસાવાના ગઢ ડેડિયાપાડા અને સાગબારાના આપના અગ્રણી કાર્યકર વિનેશ કુમાર વસાવાએ તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધારણ કરી લીધો. વિનેશ વસાવાએ આપ પર આક્ષેપ કરતા કહ્યું કે ગત 7 એપ્રિલના રોજ દિલ્હીથી જાહેર થયેલી યાદીમાં નામ હોવા છતાં છેલ્લી ઘડીએ પાર્ટીએ અન્ય વ્યક્તિને મેન્ડેટ આપી દેતા તેની સાથે છેતરપિંડી કરી, જેને લઈને અનેક હોદ્દેદારોએ આપ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો. હાલ ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો આવ્યો છે. આ તરફ વલસાડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો. આમ આદમી પાર્ટીના વાસણ બેઠકના તાલુકા પંચાયતના ઉમેદવાર ભીખુભાઈ પટેલનું રહસ્યમય રીતે અપહરણ થયું હોવાના આક્ષેપ સાથે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયા બાદ સમગ્ર ઘટનાને લઈને આપના અગ્રણી નેતા અને કાર્યકર્તાઓએ મામલતદારની કચેરી પર ભારે હોબાળો મચાવી ધમાલ કરી. ઉમેદવાર અચાનક ગાયબ થઈ જતા પક્ષના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો અને મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી હતી. આ તરફ રાજ્યના વિવિધ શહેરમાં સ્થાનિકોએ ઠેર ઠેર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા. વોટ જોઈએ છે તો કામ આપોના નારા લગાવ્યા. હવે જ્યારે 5 વર્ષનો હિસાબ આપવાનો સમય આવ્યો ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં ભાજપના નેતાઓને પરસેવો છૂટી ગયો. સુરતમાં પણ ભાજપના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં પ્રજાના કામ નહીં કરતા હવે મત માંગવા જવામાં ડર લાગી રહ્યો છે. કામરેજ ભાજપમાં ઉમેદવારી અંગે વિરોધ વધ્યો. સ્થાનિક કાર્યકરોની અવગણના કરી આયાતની ટિકિટ આપવામાં આવતા વિવાદ થયો. કામરેજ 2 તાલુકા પંચાયત બેઠક પર આયાતી અને ગીરગઢડા રબારીમાંથી ઉમેદવાર આવતા વિરોધ કરાયો. સ્થાનિક હળપતિ સમાજની બેઠક હોવા છતાં હળપતિ સમાજની અવગણના સામે આગેવાનો નારાજ. ભાજપના જ અને હળપતિ સમાજના જ આગેવાનોની જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ. ન્યાય નહીં મળે તો સામૂહિક રાજીનામાની આપી ચીમકી. આ તરફ વડોદરામાં વોર્ડ નંબર 15માં વાઘોડિયા રોડ પર આવેલ રણછોડ પાર્ક સોસાયટીમાં રહીશોએ કોંગ્રેસ વિરોધી બેનર લગાવ્યા, જેમાં લખ્યું કે રામ ભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહીં. તો સાથે જ પક્ષ બદલીને કોંગ્રેસમાં ગયેલા ઉમેદવારો સામે પણ તેમણે રોષ વ્યક્ત કર્યો. રહીશોએ કહ્યું કે જે ભગવાન રામમાં ન માને તેમને મત ન આપવા જોઈએ અને જે માનશે રામ ભગવાનમાં તેમને જ મત આપીશું. તો વડોદરાના વોર્ડ નંબર 2ના લોકો પણ ભાજપના રાજથી કંટાળ્યા. ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા. છાણી જકાતનાકા પાસેના એકતાનગરમાં લોકોએ વિરોધ કર્યો. પ્રાથમિક સુવિધાની માંગ સાથે રાજકારણીઓનો વિરોધ કર્યો. વર્ષોથી રજૂઆતો કરી તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા મત નહીં આપવાનો નિર્ણય કર્યો. આ બાજુ વડોદરાના વોર્ડ નંબર 7ના સ્થાનિક ભાજપના કોર્પોરેટરને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. 5 વર્ષ સુધી ન ફરકનાર ફતેપુરા કોયલી વોર્ડ નંબર 7માં ભાજપ કોર્પોરેટર શ્વેતા ચૌહાણ સહિતના નેતાઓ આવતા લોકોએ ઉધડો લીધો હતો. રહેવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષમાં કોઈ કામ કર્યું નથી, જેથી લોકોએ ભાજપ પેનલનો બહિષ્કાર કર્યો. વડોદરા દિવાજ હાલ મોરબીમાં અહીં પણ ચૂંટણી પહેલા જ વિરોધના સૂર ઉઠ્યા. વોર્ડ નંબર 6માં નેતાઓને મત માંગવા ન આવવા એવા પોસ્ટર્સ લગાવી દેવામાં આવ્યા. તો ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના નિશાણા ગામમાં લોકો દ્વારા ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગામમાં મૂળભૂત સુવિધાઓ જેમ કે પાક્કા રસ્તા અને પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ છે. માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ નહીં પરંતુ આવનારી વિધાનસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી આપી. તો સુરેન્દ્રનગર નગરપાલિકા અને મનપા બન્યાને 1 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાથી અહીંના લોકો વંચિત છે. ત્યારે વોર્ડ નંબર 5ના લોકોએ વિરોધ કર્યો. ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. વડોદરામાં સ્થાનિક પ્રશ્નોને લઈને લોકો કંટાળી ગયા છે. ભાજપના નેતાઓ સામે મોરચો માંડી ચૂક્યા છે. ભાજપ ઉમેદવારનો ઉધડો લેતા જોવા મળ્યા. વડોદરા મહાનગરપાલિકાનો જંગ શરૂઆતથી જ ગરમાવો પકડી રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી મહાનગરપાલિકામાં ભાજપના શાસનમાં કોઈ કામ થયા નથી તેવી લોકોનો આરોપ છે, જેથી આ વખતે લોકો ભાજપથી કંટાળી ગયા છે. સત્તા વિરોધી લહેર હવે પ્રચાર વખતે ભાજપને ભારે પડી રહી છે. ભાજપથી કંટાળેલા લોકો ભાજપના નેતાઓ પ્રચાર કરવા આવે તો તેને ઊભી પૂંછડીએ ભગાડી રહ્યા છે. આવું જ થયું વડોદરાના વોર્ડ નંબર 8માં. ગોરવા ગામમાં ભાજપના ઉમેદવારો મોટા ઉપાડે પ્રચાર પ્રસાર કરવા તો ગયા, પરંતુ લોકોનો રોષનો સામનો કરવો પડ્યો. વિસ્તારમાં
માં ઉદ્ભવતી સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોએ આક્રોશ ઠાલવ્યો, નેતાઓનો ઉધડો લીધો, પીવાના પાણી અને વરસાદી પાણી ભરવા સહિતની સમસ્યા દૂર કરવાની માંગ કરી, મતદારોનો રોષ પારખી ઉમેદવારોએ ચાલતી પકડી. તો શહેરના વોર્ડ નંબર 12 માં સમાવિષ્ટ વિશ્વામિત્રી વિસ્તારની ચાલીઓમાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો. લાંબા સમયથી વણ ઉકેલાયેલી સમસ્યાઓ અંગે રોષ ઠાલવ્યો અને આ મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવાની માંગ કરવામાં આવી. ગટર અને અન્ય પાયાની સુવિધાઓના પડતર પ્રશ્નોને મુદ્દે રહીશોએ ઉમેદવારોને ઘેરીને સવાલો કર્યા, નેતાઓની કામગીરી પર શંકા વ્યક્ત કરી. આ દરમિયાન ભાજપના કાર્યકરો અને વિડીયો ઉતારનાર રહીશો વચ્ચે દલીલો પણ થઈ હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે આ લોકો માત્ર વોટ માંગવા સમયે દેખાય છે, જ્યારે કામના સમયે કોઈ પણ દેખાતું નથી. સ્થાનિકોએ નેતાઓ સામે હાથ જોડીને વિનંતી કરી હતી, અમે તમને હાથ જોડીએ છીએ, અહીં વોટ માંગવા આવશો નહીં, એમ કહીને તેમને પાણીચું પકડાવી ચાલતી પકડવા મજબૂર કર્યા હતા. આ તરફ વેરાવળ ભાજપના કાર્યક્રમમાં પતિરાજ જોવા મળ્યું. મહિલા ઉમેદવારોની ટિકિટ તો મળી, પણ મંચ પર તો તેમના પતિદેવો જ દબદબો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ દ્વારા મહિલા સશક્તિકરણ અને નારી વંદના કાર્યક્રમની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ ગીર સોમનાથના વેરાવળમાં ભાજપના કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણના દાવાઓની પોલ ખુલી ગઈ. મહિલા ઉમેદવારોની ટિકિટ તો મળી, પણ મંચ પર તો તેમના પતિદેવનો જ દબદબો જોવા મળ્યો. ગીર સોમનાથના કાજલી ગામે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ અને ઉમેદવાર પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હેતુ હતો ઉમેદવારોનો પરિચય કરાવવાનો, પરંતુ નવાઈની વાત તો એ હતી કે જે મહિલાઓને ટિકિટ મળી હતી તે મંચ પર ક્યાંય દેખાય જ નહીં. મહિલા ઉમેદવારોની ગેરહાજરીમાં તેમના પતિઓએ મંચ શોભાવ્યો. આ દ્રશ્યોએ ફરી એકવાર સરપંચ પતિ જેવી કુપ્રથા પર ચર્ચાઓ છેડી દીધી. એક તરફ સરકાર મહિલાઓને 50% અનામત આપી રાજકારણમાં આગળ લાવવાના દાવા કરે છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. મહત્વનું છે કે ગીર સોમનાથ જિલ્લામાં કુલ 244 બેઠકમાંથી આશરે 140 બેઠકો મહિલાઓ માટે ફાળવવામાં આવી. કોડીનાર, ઉના અને તાલાલામાં 50%થી વધુ પ્રતિનિધિત્વ મહિલાઓને અપાયું છે. ત્યારે સવાલ એ છે કે શું મહિલા અનામત માત્ર કાયદાકીય કાગળ પર જ રહેશે? આગામી ચૂંટણીમાં મહિલા ઉમેદવારો માત્ર કિંગ મેકર બનશે કે ખરેખર જનપ્રતિનિધિ તરીકે ઉભરી આવશે, તે જોવું રહ્યું. અરવલ્લીના નિવૃત્ત આઈપીએસ અને ભાજપના ઉમેદવારનો વિદાય સમારંભમાં ગામ ઉમટ્યું, કર્યું શક્તિ પ્રદર્શન. પોલીસની ખાખી વર્દી છોડી ખાદીની વર્દી પહેરનાર અરવલ્લીના નિવૃત્ત આઈપીએસ મનોજ નેનામાએ શક્તિ પ્રદર્શન કર્યું. આઈપીએસ તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધા બાદ શામળાજીના જાપ ચિતરિયા ગામે વિદાય અને સન્માન સમારોહ યોજાયો. ભાજપમાં જોડાયા બાદ કાર્યક્રમમાં યોજાતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. નીનામાનું પાઘડી અને હાર તોરા પહેરાવીને સ્વાગત કરાયું. નીનામા પર ફૂલોનો વરસાદ કરાયો. વરઘોડો કાઢી શક્તિ પ્રદર્શન કરાયું, જેમાં પૂર્વ આઈપીએસ ઝૂમ્યા હતા. સમાજના આગેવાનો, મંત્રી, ભાજપ પ્રભારી, પૂર્વ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. નોંધનીય છે કે ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે મનોજ નીનામા. વલસાડના મામલતદારે ભાજપના દબાણના કારણે આપઘાત કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ. વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર ડીસી બ્રાહ્મણ કાચ દ્વારા ચૂંટણીના માહોલ વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી. તેમની 1 વર્ષ પહેલા જ બદલી થતા તેઓ ઉમરગામ મામલતદાર તરીકેની નિમણૂક પામીને ફરજ બજાવી રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં જ ફોર્મ ચકાસણીના દિવસે મોડી રાત્રે તેઓએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા સમગ્ર વલસાડ જિલ્લાના વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો. આપઘાતનું કારણ અકબંધ છે. તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. બીજી તરફ આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓના દબાણના કારણે ચૂંટણી અધિકારીએ આપઘાત કર્યો. ત્યાંથી જે પ્રાથમિક માહિતી મળી છે એ મુજબ આખો દિવસ ઉમેદવારી ફોર્મ રદ કરવા માટે ચૂંટણી અધિકારી તરીકે જે મામલતદાર હતા એની પર એટલું બધું પ્રેશર કરવામાં આવ્યું, વારંવાર એને ટોર્ચર કરવામાં આવ્યો અને એના જ કારણે માનસિક ત્રાસથી એ થઈને એણે આત્મહત્યા કરવી પડી, એવી ત્યાંના લોકોની પ્રાથમિક રજૂઆત છે. ત્યારે એટલો સ્પષ્ટ છે કે સત્તામાં બેઠેલા લોકો જ પ્રેશર કરી શકે છે. સત્તામાં બેઠેલા જે અધિકારીઓ છે, જે ભાજપના નેતાઓ છે, એ જ અધિકારીઓને ડરાવી ધમકાવી શકે છે. એટલે સ્પષ્ટ મતલબ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ત્રાસથી એ અધિકારીએ આત્મહત્યા કરવા પડી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જોડાયા કોંગ્રેસમાં. ભાજપ દ્વારા પક્ષ વિરોધી કામ કરવા બદલ કરાયા હતા સસ્પેન્ડ. સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા કેસરીસિંહ. અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કેસરીસિંહે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. અમદાવાદના નારોલમાં જૂની અદાવતમાં ગુંડાઓ બેફામ બન્યા. વાહનોમાં તોડફોડ અને આગજની. મારામારી, પથ્થરમારો, મહિલાઓ વચ્ચે વાળ પકડી ધમાલ અને વાહનોમાં આગજનીથી મચી ગઈ અફરાતફરી. અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે, જ્યાંના
ગુસિયા પાર્ક 4 રસ્તા પાસે જાહેરમાં જૂની અદાવતમાં 2 જૂથ આમને સામને આવી ગયા. જાહેરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. જૂની અદાવતમાં 2 જૂથ આમને સામને આવી ગયા. જૂના ઝઘડાનો ખાર રાખી ફરિયાદી શમશાદ અંસારી પર સંજય ઉર્ફે નાસિર અને તેમના પરિવારજનોએ હુમલો કર્યો. દંડા પથ્થરથી હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી, બાઇકમાં લગાવી દીધી હતી આગ. ફરિયાદીના ઘર પર પથ્થરમારો કર્યો. આ જંગમાં મહિલાઓ પણ કૂદી હતી. એકબીજાના વાળ પકડીને માર મારતી નજરે પડી. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ આદરી છે. સુરતમાં ઓનલાઈન ધંધા મુદ્દે સોસાયટી સમરાંગણ બની, મહિલાઓ યુવકો વચ્ચે મારામારી. સુરતના સરથાણા જગતનાકા વિસ્તારમાં આવેલી સંત દેવીદાસ સોસાયટી યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ. સોસાયટીમાં ભાડે રહેતા અને ઓનલાઈન વેપાર કરતા યુવકો તેમજ સ્થાનિક મહિલાઓ વચ્ચે નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. સ્થાનિક રહીશોનો આરોપ છે કે આ વેપારના બહાને સોસાયટીમાં અજાણ્યા અને લુખ્ખા તત્વોની અવરજવર વધી ગઈ છે, જે સોસાયટીની શાંતિ ડહોળી રહ્યા છે. ઓનલાઈન માલની ડિલિવરી લેવા માટે કેટલાક શખ્સો આવ્યા ત્યારે મહિલાઓએ તેમને અટકાવ્યા, જે વિવાદનું મુખ્ય કારણ બન્યું. આરોપ છે કે ઉશ્કેરાયેલા યુવકોએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી તેમના કપડાં ફાડી નાખ્યા, જેના વળતા જવાબમાં મહિલાઓએ પણ મેદાન સંભાળ્યું હતું અને યુવકોને મેથી પાક ચખાડી તેમના પણ કપડાં ફાડી નાખ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા સરથાણા પોલીસનો કાફલો તાત્કાલિક સોસાયટીમાં દોડી આવ્યો. શરૂઆતમાં પોલીસે સ્થાનિક સ્તરે જ મામલો થાળે પાડવા સમજાવટ કરી, પરંતુ માહોલ વધુ ગરમાતા બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. રાજકોટ ટોલ નાકા પર મારામારી. ભરૂડી ટોલ નાકા પર ટોલ બાબતે માથાકૂટ થઈ. વાહન ચાલક અને ટોલ નાકાના કર્મચારીઓ વચ્ચે મારપીટ થઈ ગઈ. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. વડોદરા, જામનગર અને ભરૂચમાં જોવા મળ્યો રફતારનો કહેર. રફતારની મજા બની ગઈ સજા વડોદરામાં. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ફરી એકવાર લોહિયાળ બન્યો. સુંદરપુરા પાસે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. જ્યારે બાઇક પર સવાર મહિલા અને માસૂમ બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર ચાલક રોંગ સાઈડથી ટર્ન લઈ રહ્યો છે, ત્યારે સામેથી પૂરપાટ આવતો બાઇક ચાલક ધીમી પાડવાને બદલે સીધો કાર સાથે ધડાકાભેર અથડાય છે, જેથી બાઇકમાં સવાર લોકો રોડ પર ફંગોળાય છે. આમ છતાં નિર્દયી કાર ચાલક કંઈ બન્યું ન હોય તે રીતે જતો રહે છે. તો જામનગર ખંભાળિયા હાઈવે પર બેડ ટોલ નાકા નજીક FNF મોલ સામે મિની બસ પલટી મારી ગઈ. FNF મોલ સામેથી પસાર થઈ રહેલી એક મિની બસ ડિવાઈડર પર ચડી જતા પલટી મારી ગઈ. દૂર સુધી રસડાઈને સીધી વીજપોલ સાથે અથડાતા તણખા જર્યા. બસ પલટી જતા અંદર બેઠેલા મુસાફરોમાં ચીચાચીસ મચી ગઈ. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. તો ભરૂચ જંબુસરમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એકનું મોત, એક ગંભીર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ડાબા ચોકડી વિસ્તારમાં કીર્તિ પાદરા જંબુસર રૂટ પર દોડતી એસટી બસ સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. મોડાસાના વણિયાદ પાસે આઈસર ટ્રકમાં ભીષણ આગ, લાખોના માલ સામાન બળીને ખાક. મોડાસા હિંમતનગર હાઈવે પર વણિયાદ ગામ પાસે રોડ પર ઉભેલી ટ્રકમાં ભીષણ આગ લાગી. રસ્તા પર ઉભેલી એક આઈસર ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો. હાઈવે પર ઉભેલી એક આઈસર ટ્રકમાં અચાનક જ આગની જ્વાળાઓ જોવા મળી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે આખી ટ્રક આગના ગોળામાં ફેરવાઈ ગઈ. આગ એટલી પ્રચંડ હતી કે ટ્રક ચાલક કે આસપાસના લોકો કંઈ સમજે તે પહેલા જ આખી ટ્રક બળીને ખાક થઈ ગઈ. આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળે ઉમટી પડ્યા, જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. જોકે આગની તીવ્રતા એટલી વધુ હતી કે ટ્રકમાં રહેલો સામાન અને વાહન સંપૂર્ણપણે નાશ પામ્યા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. સુરતની મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ 2 માં આગ લાગતા વેપારીઓમાં અફરાતફરી. સુરત શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા ભાટિયાના વિસ્તારમાં આવેલી મિલેનિયલ માર્કેટ 2 માં અચાનક આગ ફાટી નીકળી. દુકાન નંબર 645 ના અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. દુકાન માર્કેટના 6ઠ્ઠા માળે આવેલી હોવાથી આગના ધુમાડા આખી માર્કેટમાં પ્રસરી ગયા હતા. કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ, જેને જોતા માર્કેટમાં વેપારીઓ અને શ્રમિકોમાં ગભરાટ ફેલાઈ ગયો અને લોકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા. તુરંત ફાયર વિભાગને જાણ કરતા 10 થી વધુ ફાયર ફાઇટરોએ પહોંચી ચારે તરફથી પાણીનો મારો શરૂ કર્યો. ફાયરના જવાનો હિંમતપૂર્વક 6ઠ્ઠા માળ સુધી પહોંચી આગને અન્ય દુકાનોમાં પ્રસરતા અટકાવી. કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી. આ ભીષણ આગમાં મોટી માત્રામાં કાપડનો જથ્થો બળીને ખાક થઈ ગયો. આગ લાગી ત્યારે દુકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી. અમદાવાદમાં ચૂંટણીને લઈને ભાજપમાં ડખા થયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફોર્મ ચકાસણી થઈ ગઈ છતાં ટિકિટને લઈને ટકટક બંધ નથી થઈ રહી. અમદાવાદમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર છે. ઇન્ડિયા કોલોનીમાં 25 લાખમાં ભાજપની ટિકિટ અપાઈ હોવાનો દાવો થતા ખળભળાટ મચી ગયો. સોશિયલ મીડિયા વોટ્સએપની પોસ્ટ વાયરલ કરી. ભાજપ કાર્યકરોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો. સમગ્ર મુદ્દે ઉમેદવાર ઘનશ્યામ બારોટે સ્પષ્ટતા કરી કે 25 લાખ અમારી પાસે હોત તો કોર્પોરેશનની ચૂંટણી કેમ લડી રહ્યા હોત.
તો અમદાવાદ કલેક્ટર કચેરીમાં ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસે હોબાળો મચાવ્યો. કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખે વાંધો ઉઠાવ્યો. આક્ષેપ કર્યો કે દરિયાપુર, ખાડિયા, જમાલપુર ફોર્મ ચકાસણી વખતે માત્ર ઉમેદવાર હાજર રહી શકે, પરંતુ દરિયાપુર ધારાસભ્ય અંદર હાજર હતા. કૌશિક જૈનને અંદર કેમ રહેવા દીધા તેને લઈને સવાલ ઉઠાવ્યા. સ્થાનિક ચૂંટણીને લઈને શહેર ભાજપ વિરોધી લાગ્યા પોસ્ટર, ચૂંટણી બહિષ્કારની ચીમકી. સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પરંતુ શહેરના એક ખૂણે લોકશાહીના પર્વનો ઉગ્ર બહિષ્કાર થઈ રહ્યો છે. ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી ગોકુળ પાર્ક 2 સોસાયટીના રહીશોએ તંત્રની ઉદાસીનતા અને રાજકીય પક્ષોના પોલા વાયદાઓથી કંટાળીને આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. ગોકુળ પાર્ક 2 સોસાયટીના રહીશોએ રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે આવનારી ચૂંટણીનો બહિષ્કાર કર્યો. સોસાયટીના પ્રવેશદ્વાર પર લગાવાયેલા બેનરો દ્વારા તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સામે ખુલ્લો અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. છેલ્લા 3 વર્ષથી બિસ્માર રસ્તાની સમસ્યાથી પરેશાન રહેવાસીઓને તંત્ર પર અવગણનાનો આક્ષેપ કરાયો. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન મળતા સ્થાનિકોએ હવે કડક વલણ અપનાવ્યું છે. આશરે 350 જેટલા મતદારો ધરાવતી આ સોસાયટીના લોકોએ એક પણ મત ન આપવા સંકલ્પ કર્યો છે. આ તરફ વડોદરામાં પણ વિરોધની આગ ફાટી નીકળી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા ઉમેદવાર અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ પોસ્ટર વોર્ડ શરૂ થઈ ગયું છે. આ વિસ્તારમાં ઉમેદવાર યોગ્ય નથી તેવા પોસ્ટર લાગ્યા. 4 રસ્તા ઉપરના સર્કલ ઉપર બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં અવની સ્ટેમ્પવાળાના ફોટા ઉપર ચોકડી મારી નીચે લખ્યું છે કે ઉમેદવાર યોગ્ય નથી. આ ઉપરાંત અન્ય એક બેનર પર લખાયું છે કે વિસ્તારમાં એટલો પણ વિકાસ ન કરો કે લોકોએ કાદવમાં રહેવું પડે. સ્થાનિક ઉમેદવારોની પસંદગી નહીં થતા સ્થાનિક કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. અમદાવાદમાં પણ વિરોધના સૂર ઉઠ્યા છે. શહેરના અસારવા વિસ્તારની 7 થી વધુ ચાલીમાં ભાજપ વિરોધી પોસ્ટર લાગ્યા. શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલાના વિસ્તારમાં પોસ્ટર લાગતા ચકચાર મચી ગઈ. કમળનું ફૂલ અમારી ભૂલના લખાણ સાથે પોસ્ટર લગાવી લોકોએ વિરોધ કર્યો. ખાનગી બિલ્ડર્સના લાભ માટે ભાજપના મળતિયાઓ દ્વારા ખાનગી મિલકતો પર જબરજસ્તી કબજો થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો. આ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. વિરોધના દ્રશ્યો સુરેન્દ્રનગરના છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં લોકોએ પ્રાથમિક સુવિધાના અભાવે વિરોધ કર્યો. ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. ફેસબુક પર કમેન્ટ કરનારની ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ઝાટકણી કાઢી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા. કાનાણી જ્યારે પોતાના વિકાસ કાર્યનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, ત્યારે આપના એક કાર્યકર્તાએ કરેલી કમેન્ટ બાદ વિવાદ વકર્યો. સામાન્ય રીતે શાંત જણાતા કાનાણીએ આ વખતે આક્રમક મિજાજ ધારણ કર્યો. વોર્ડ નંબર 3ના કાર્યાલય ઉદઘાટન સમયે તેમણે આ કમેન્ટનો જવાબ આપતા કહ્યું કે તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ? મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્ય કોમેન્ટ કરી કે એ તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો, તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરીશ. નર્મદામાં ભાજપની બેઠકમાં હાજર ન રહેનાર કાર્યકર્તાઓને મનસુખ વસાવાએ ખખડાવ્યા. નર્મદા જિલ્લા ભાજપની ઉમેદવારોની બેઠકમાં સાંસદ મનસુખ વસાવા થયા ગરમ. કેટલાક ઉમેદવારો ગેરહાજર રહેતા તીખી ટકોર કરી. ભાજપે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની બેઠક કમલમ ખાતે બોલાવી. આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ જેતપુરમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ખેડૂતોને પરેશાન કરતા હોવાનો આક્ષેપ, ખેડૂતોએ હોબાળો મચાવ્યો. રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. જેતપુરના થાણા ગાલોલ સરકારી ખરીદ કેન્દ્ર પર મોડી રાતથી લાઇનમાં ઉભા રહેવા છતાં વારો ન આવતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વહેલી સવારથી જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. ટેકાના ભાવે ચણા વેચવા આવેલા ખેડૂતોએ આક્ષેપ કર્યા કે તેમને મળેલા મેસેજમાં ખરીદ કેન્દ્રનું સ્પષ્ટ સરનામું નથી હોવાય, જેના કારણે ભારે મુશ્કેલી સર્જાય છે. અનેક ખેડૂતો ભૂલથી બીજા કેન્દ્ર પર પહોંચી ગયા, જેના કારણે તેમને ટ્રેક્ટર ભાડાનો વધારાનો આર્થિક ફટકો પડ્યો છે. મામલો માત્ર સરનામા પૂરતો સીમિત નથી. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે સરકારી પરિપત્ર મુજબ પ્રતિ મણ 600 ગ્રામના બદલે 700 થી 730 ગ્રામ જેટલું વધુ વજન લેવામાં આવી રહ્યું છે. જ્યારે ખેડૂતોએ આ અન્યાયનો વિરોધ કર્યો, ત્યારે તંત્ર દ્વારા પોલીસ બોલાવવાની ચીમકી આપતા ખેડૂતોમાં રોષ બેવડાયો. ખેડૂતોએ યોગ્ય ન્યાય અને પારદર્શક ખરીદીની માંગ કરી. સુરતમાં કુલીનું મોત, વલસાડમાં મોત થતા પરિવારજનોનો હોબાળો. સુરતના એક કુલીનું વલસાડના ઉદવાડા રેલવે સ્ટેશન નજીક શંકાસ્પદ મોત નીપજ્યું, જે બાદ તેના પરિવારજનોએ વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચીને હોબાળો મચાવ્યો. મૃતક કાળુભાઈ રાઠોડની મોત અંગે જ્યાં એક તરફ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે પોલીસનું કહેવું છે કે ટ્રેનમાં કેટલાક યુવકો જુગાર રમી રહ્યા હતા, ત્યારે બાતમી મળતા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી, જે દરમિયાન ભાગદોડમાં ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત નીપજ્યું. તો બીજી તરફ પરિવારે ન્યાયની માંગ કરી, તો પોલીસ આ મામલે જુગાર દરમિયાન રેડમાં રોકડ રકમ સહિત અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યા હોવાનો દાવો કરી રહી છે. સુરતથી બોગસ લર્નિંગ લાયસન્સ બનાવતી ગેંગનો પર્દાફાશ. સુરત શહેરમાં ફરી એકવાર છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં બોગસ લર્નિંગ લાયસન્સ બનાવતી ગેંગનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો.
આ ગેંગ વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકોનો સંપર્ક કરી પોતે આરટીઓ એજન્ટ હોવાની ઓળખ આપી લર્નિંગ લાયસન્સ બનાવવાની લાલચ આપતા 7,000 થી 10,000 લર્નિંગ લાયસન્સ બનાવવાની લાલચ આપી છેતરતા તપાસમાં જાણવા મળ્યું છે કે આશરે 30 ડુપ્લિકેટ લાયસન્સ બનાવી 50 થી વધુ લોકોને છેતર્યા. હાલ સુરત એસઓજી પોલીસે ગેંગના 4 સાગરીતોને દબોચ્યા. વધુ તપાસ હાથ ધરી છે.